હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવી ડ્રગ્સની હેરાફેરી સુરત એરપોર્ટ પરથી સામે આવી છે. સુરત એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સની હેરાફેરી કરતા ઝાફર ખાન નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે જ આરોપી પાસેથી 4 કિલો 800 ગ્રામ હાઇડ્રોપોનિક કેનાબિસ ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 1 કરોડ 70 લાખ હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. જોકે આ ડ્રગ્સની હેરાફેરી કરતા ઇસમે ક્રાઇમ બ્રાન્ચને પણ ચક્રાવે ચડાવી હતી. આરોપી પાસેથી મળી આવેલી બેગની ઉપર વધુ એક કવર બનાવવામાં આવ્યું હતું, જેને કાર્બન પેપરથી કન્સીલ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સ્કેન ના થાય તે માટે કાર્બન પેપરનો ઉપયોગ કરાયો હતો, તો બેગમાં ઉપર કાર્બન પેપર મૂકી ડ્રગ્સ સંતાડ્યું હતું. જોકે આરોપીની પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચને અનેક કડીઓ મળી આવી છે. હાઇબ્રિડ ગાંજો અને હાઇડ્રોપોનિક કેનાબિસ ડ્રગ્સના તાર તામિલનાડુ, ચેન્નઈ સહિત વિવિધ રાજ્યો સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.